નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો, આજ છે અમારા એરંડા અને આજે આપણે એરંડાની અંદર આવી ગયા છીએ અને આજે ટ્રેક્ટર આવે છે નાનું મિની ટ્રેક્ટર। એ જુઓ એડા તો એકદમ ખરપેલા પડ્યા જ છે, ચોખ્ખા કરેલા, પણ ફરી એકવાર આપણે ઓની અંદર કલટી હકાવવાની છે, જે 4 ફૂટની જે કલટી આવે છે તે, અને પછી બીજી વાર મોટું ટ્રેક્ટર આવવાનું છે અને મોટું ટ્રેક્ટર લઈ અને ઓની અંદર આપણે ખાતર પહેરવાનું છે, ડીએપી ખાતર, જે કે એરંડા અને ડીએપી ખાતરથી ઘણો ફાયદો અને સારા એરંડા થતા હોય છે અને મોટા ભાગે બનાસકાંઠામાં ડીએપી ખાતરનો ઘણો ઉપયોગ પણ થતો હોય છે મારા વાલા। તો જુઓ આ છે અમારા એરંડા આખા ખેતરની અંદર। જુઓ બહુ મોટો અને લોબો પટ્ટો છે એરંડાનો। તો હવે આપણે ને પછી કે જ્યારે ખાતર પહેરશું પછી આપણે શું કરશું ખબર છે, ફેરથી ટ્રેક્ટર લાવશું અને પાવડો જે આપણે પાળિયું ચડાવવાનો આવે છે, અને જે આ એરંડાની ઓલ તમને દેખાય છે ને, જો આપણે ઓલ જોઈ લઈએ પહેલાં તો જો આ ઓલ દેખાય ને, ઓલની અંદર આપણે ઓલે પાળિયું ચડાવી દઈશું, પાળા ચડાવી દઈશું, જેથી કદાચ ફેર આગળ જતાં અંબાલાલ કાકા કોઈ વરસાદ કે વાવાઝોડાની આગાહી આપે તો પણ આપણો એરંડો નમે નહીં અને સારો થાય, અને વધારે પાણી એરંડાની અંદર ભરાઈ જાય તો પણ એરંડાને કોઈ નુકસાન ના થાય, એટલા માટે આપણે બંને બાજુ પાળીઓ ચડાવવાની છે। અને પછી કરીશું આગળ શું કે પછી તો આપણે બધાને ખબર જ છે કે પાળીઓ બાંધીને જ્યારે ક્યારાની અંદર પાણી વાળીએ છીએ ત્યારે આપણે ડીએપી અંદર નાખી દીધેલું હોય છે, અને જ્યારે પછી પાણી વાળવાનો ટાઈમ થાય ત્યારે આપણે યુરિયા ખાતર, તો હરેક ખેડૂતો યુરિયા ખાતર આપે જ છે મારા વાલા। તો જો હું તમને બતાવી દઉં, આપણે પાળીઓ બાંધવાની છે, પણ પહેલાં ડીપી પહેરી દેવાનું છે। ટ્રેક્ટર આવેલું છે, રસ્તામાં છે, ટ્રેક્ટર આવે તો હું તમને બતાવીશ, અને એ પણ બતાવીશ કે અમે કેવી રીતે કરવાના છીએ મારા વાલા ખેડૂત મિત્રો। અને પછી આગળ જતાં કદાચ જો મોટા ભાગે અમુક ખેડૂતોને એરંડાની અંદર અત્યારથી કાતરા જોવા મળતા હોય છે, જે કે અંદર પડ્યા હોય છે, અને બીજું કે અત્યારે મોટા ભાગે વધારે ઠંડી નથી આવતી પણ ઠાર પડે છે, એકલું પાણી રાતે ગરે છે, એના કારણથી જુઓ એરંડાનો છોડ છે એમાં કદાચ આવી માળ આવતી હોય છે। જુઓ હું બતાવું તમને, આ જુઓ એ માળ આવે અને વધારે ઠાર પડે એના કારણથી ફૂલ થઈ જતું હોય છે, એરંડો માળ નથી ખેંચી શકતો ને એ ફૂલ થઈ જાય, અને ફૂલ થઈ જાય એટલે એ ખેડૂતોને નુકસાન જ કહેવાય છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમને હું બધાને કહું છું કે કદાચ વધારે તમારો એરંડાનો છોડ છે એની અંદર વધારે ઠાર પડતો હોય તો ઠાર ના ચાલે એવી દવા નાખવા માટે એવી દવાનો એકવાર એરંડાની અંદર છંટાવ કરી દેજો। અને પછી કે કાતરા પડતા હોય એરંડાની અંદર તો એની પણ દવા રિઝલ્ટ કે ગમે તે કપાસની દવા હોય તો પણ ચાલે, એ દવાનો એકવાર છંટાવ કરી દેજો, જેથી તમારી એરંડાની ખેતી બચી જશે। આજના વિડીયોમાં આટલું જ, નવા વિડીયોમાં ફરી મળીશું। તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય પાવાવાળી।